આજે જે આપણે ગેમ રમવાની છે ને એ ગેમ છે ને એના આવા પ્રશ્નો છે. પ્રશ્નો લખી દીધા છે અને જવાબ પણ લખી દીધા છે. જવાબના જે શબ્દો છે એ આ બધા શબ્દો આપણે આમાં છે એ શબ્દોને આપણે આમાંથી લઈ અને બોર્ડમાં. તો હવે આપણી પાસે શબ્દો આવી ગયા છે જે આન્સર છે. આ બધા પ્રશ્નો છે એની ચિઠ્ઠી બનાવી દઈએ. હવે આ ચિઠ્ઠી છે એ બોક્સમાં ભરવાની છે. બોક્સ છે એ આપણું ક્વેશ્ચન બોક્સ છે. ચલો એને પેક કરીને બરાબર અને હલાવી નાખો. હલાવીને મિક્સ કરી દો. હાલો, ઓકે. તો આપણી પાસે જવાબ બધા આવી ગયા છે. પ્રશ્નો આપણી પાસે ચિઠ્ઠીમાં છે. આ ચિઠ્ઠી છે એ આપણને વિશ્વાબેન વાંચીને સંભળાવે. જોરથી વાંચજો, બરોબર. અને તમારે ફટાક દઈને આમાંથી એનો જવાબ છે એ એના ઉપર રાઉન્ડ કરવાનું છે, બરાબર. જે પહેલું રાઉન્ડ કરશે એ વિનર ગણાશે અને એને આપણે પોઈન્ટ આપીશું. બોયઝમાં જો અરિહંતભાઈ કરશે તો બોયઝને 1 પોઈન્ટ પડશે અને બેન કરશે ખ્યાતિબેન તો ગર્લ્સને 1 પોઈન્ટ મળશે. તો આર યુ રેડી? તમારા ટીમ મેમ્બરને જીતાડવા માટે તમે બધા રેડી છો? હવે તમારે શું કરવાનું સાંભળો. તમારે ત્યાં એક ધારું ધ્યાન રાખવાનું છે. કયો શબ્દ કઈ જગ્યાએ છે. તમારે બેઠા છો ને ઓડિયન્સ, કયો શબ્દ ક્યાં છે. જો એમને ન જડે તો હું કહું ઓડિયન્સ, ત્યારે તમારામાંથી કોઈ એકને ચાન્સ મળશે. ન જડે તો એ મારા મમ્મી રસોઈ બનાવી ખાલી જગ્યા છે. સાચો જવાબ છે. મારા મમ્મી રસોઈ બનાવી રહ્યા છે. રહ્યા. ઓકે, સાચો. 1 પોઈન્ટ તમને મળે છે. ચલો બીજો પ્રશ્ન. ડોક્ટરે ઘણી મહેનત કરી ખાલી જગ્યા દર્દીએ બચાવી શક્યા નહીં, પરંતુ સાચો છે. હા. વાહ ભાઈ વાહ, શું વાત છે. ખ્યાતિબેન કઈક કરો, વિચારી રાખો. જીવનમાં સુખ અને ખાલી જગ્યા તો આવ્યા કરે. જીવનમાં સુખ અને ખાલી જગ્યા આવ્યા કરે. સુખ અને શું આવે? જલ્દી જલ્દી. વાહ ખ્યાતિબેન, વાહ. 1 પોઈન્ટ. પછીનો પ્રશ્ન. પેલો ખાલી જગ્યા ભણે છે. પેલો ખાલી જગ્યા ભણે છે. છોકરો. સાચો જવાબ છે. વાહ ભાઈ વાહ. ચાલશે ચાલશે, રાઉન્ડ કરવાનું બેયને. છોકરો. હલો, પ્રશ્નમાં ધ્યાન રાખજો. ચકલીઓ ખાલી જગ્યામાં ઉડે છે. ચકલીઓ ખાલી જગ્યામાં ઉડે છે. આકાશ. ગગન પણ એ જ થાય. બેયનો આમ તો સાચો જ જવાબ છે. બેયને ગ્રેસિંગ પોઈન્ટ. ગગન એટલે આકાશ થાય. પણ એ ગગન બીજા પ્રશ્ન માટેનો જવાબ હોવાથી આપણે અત્યારે એને પેન્ડિંગ રાખીએ. આકાશ માટે સમાનાર્થી શબ્દ આપો. હવે પૂરું. હવે બેયને 1-1 પોઈન્ટ. વેરી ગુડ. બંનેને પોઈન્ટ આપી, એક સાથે કર્યું. મેં મારું ખાલી જગ્યા પૂરું કરી દીધું. વાહ. બે ઓપ્શન હતા પણ તો એક ખ્યાતિબેનને પોઈન્ટ મળે છે. ખ્યાતિબેનને માટે તાળી તો પાડો તમે તમારા ટીમ મેમ્બર માટે. બંનેને પોઈન્ટ સરખા થઈ ગયા. છેલ્લી 1 મિનિટ. છેલ્લી નિર્ણાયક ચિઠ્ઠી છે, પછી આપણે બીજાને ચાન્સ મળશે. નિર્ણાયક ચિઠ્ઠી, નિર્ણાયક ક્વેશ્ચન. આનો આન્સર જેને આવડશે એની ટીમ આ રાઉન્ડમાં વિજેતા બનશે. દિવસ પછી ખાલી જગ્યા આવે જ છે. 8. પહેલા રાઉન્ડમાં ભાઈઓ વિજેતા બને છે. હવે આપણે રાઉન્ડ નંબર 2. રાઉન્ડ નંબર 2 માં બીજા નવા વિદ્યાર્થીઓ આવશે. તો હવે નવા ખેલાડીઓ આપણી પાસે છે. આ બાજુ આપણે મંથનભાઈ આવી ગયા છે અને દેવાંશીબેન. તો શું લાગે છે તમને, મંથનભાઈ જીતશે કે દેવાંશીબેન? જોઈ લઈએ. પહેલા રાઉન્ડ નો પહેલો પ્રશ્ન ચાલુ કરો. ડોક્ટરે ઘણી મહેનત કરી ખાલી જગ્યા દર્દીએ બચાવી શક્યા નહીં. ડોક્ટરે. અરે વાહ દેવાંશીબેન ને. હા, સાચો. ઓકે. દિવસ પછી ખાલી જગ્યા આવે જ છે. વાહ ભાઈ મંથનભાઈ, દિવસ પછી રાત આવે છે.
ટેબલ પર ખાલી જગ્યા પુસ્તક છે. ટેબલ પર ખાલી જગ્યા પુસ્તક છે. પુસ્તક ના ના વિચારો હજી. દેવાંશી. પુસ્તક કેટલા પુસ્તક? હા હા વેરી ગુડ. ટેબલ પર ખાલી જગ્યા પુસ્તક એક. દેવાંશી જવાબ સાચો છે. વાહ દેવાંશી બેન વાહ. બીજો પ્રશ્ન. મારા મમ્મી રસોઈ બનાવી ખાલી જગ્યા છે. મારા મમ્મી રસોઈ બનાવી ખાલી જગ્યા છે. પાણી. વિચારો ભાઈ, વિચારી જવાબ આપો. દેવાંશી. મારા મમ્મી રસોઈ બનાવી ખાલી જગ્યા છે. રસોઈ બનાવી. ચલો પછી આપણે ઓડિયન્સ માંથી જવાબ લેશું. પેલા અહીંયા બેન નું રિઝલ્ટ શું કેટલા સાચા પડ્યા? 3. દેવાંશી બેન ને 3 માર્ક છે. તમારે ભાઈ 3. તો ડ્રો થઈ ગયો છે. તો આ બંને મહેનત કરી પણ તમારી બંનેની ટીમ સાથે સાથે ચાલે છે. હવે જોઈએ નેક્સ્ટ કોણ આવી રહ્યું છે. ગયા છે નવા બે ખેલાડીઓ. આ બાજુ છે કાવ્યાબેન અને આ બાજુ છે પ્રિયાંશભાઈ. હવે જોઈએ કાવ્યાબેન વિનર બનાવી છે આપણી ટીમને કે પછી પ્રિયાંશભાઈ. પહેલો પ્રશ્ન. ઓકે પહેલો પ્રશ્ન આપણે સાંભળીએ. ખૂબ દોડ્યો ખાલી જગ્યા બસ ચૂકી ગયો. ખૂબ દોડ્યો ખાલી જગ્યા બસ પણ વેરી ગુડ. 1 માર્ક મળે છે કાવ્યાબેનને. ખાલી જગ્યા ખૂબ વરસાદ પડ્યો હતો. ખાલી જગ્યા ખૂબ વરસાદ પડ્યો હતો. ખાલી જગ્યા ખૂબ વરસાદ પડ્યો હતો. ના. પ્રિયાંશભાઈ વિચારો. ખાલી જગ્યા વરસાદ પડ્યો હતો. નો. ઓકે બેયનો એક એક ચાન્સ પૂરો. વેઇટ ગમે એ ટીક ના કરો. હવે બંને ટીમમાંથી એક એકને જ આપણે બોલાવીશું. ચલો કોણ છે અહીંયા? ઓકે અને તમારી ટીમમાં તું આવ. માર્કિંગ માટે છે રાઈટ. ઓડિયન્સ પ્રશ્ન એક વખત વાંચી દો બેન. ખાલી જગ્યા ખૂબ વરસાદ પડ્યો હતો ગઈકાલે. ઓકે સાચું. છોકરીઓને 2 પોઈન્ટ મળી ગયા છે. બોયઝ ને 1 અને ગર્લ્સ ને 2 પોઈન્ટ આ રાઉન્ડમાં મળે છે. ચાલો નેક્સ્ટ. પેલા ખાલી જગ્યા ભણે છે. પેલા ખાલી જગ્યા ભણે છે. પેલા ખાલી જગ્યા ભણી રહ્યા છે. ના રે ના છોકરા આવશે. વેરી ગુડ. બરોબર. ત્યાં પેલો હોત તો છોકરો આવે. પેલા છોકરાઓ એટલે પાછી ગર્લ્સ ને 1 પોઈન્ટ મળે છે. ગર્લ્સ ને કેટલા પોઈન્ટ થઈ ગયા છે? 3. વેરી ગુડ. પ્રિયાંશભાઈ વિચારીને ટિક કરજો. આજે રજા છે ખાલી જગ્યા અમે ફરવા જઈશું. આજે રજા છે ખાલી જગ્યા અમે ફરવા જઈશું. રજા છે ખાલી જગ્યા અમે ફરવા જઈશું. રજા છે. ઓકે ટાઈમ ઓવર. ઓડિયન્સ માટે હું કહું ત્યારે આજે રજા છે ખાલી જગ્યા અમે ફરવા જઈશું. અહીંથી શુભમ આવશે. શુભમને 1 ચોક આપી દઈએ. હું અને પ્રશ્ન મારો પૂરો થાય ત્યારે તમને જવાબ આવડતો હોય તો જવાનું છે તમારી ટીમને વિજેતા બનાવવા માટે. હું બોલું છું. પ્રશ્ન પૂરો થાય ત્યારે જ જજો. આજે રજા છે ખાલી જગ્યા અમે ફરવા જઈશું. બંને વિડીયોમાં છે. બંને એક સાથે કર્યું. બંને ટીમને 1 પોઈન્ટ મળે છે. તો આ રાઉન્ડના અંતે રિઝલ્ટ છે કાવ્યાબેન ને માર્ક આવ્યા છે 4 અને ભાઈ તમે 2 જ માર્ક તમારી ટીમ માટે લઈ આવ્યા છો. ચાલો રાઉન્ડ આના પછીનો આપણે ચાલુ કરીએ. આપણે નવા ખેલાડી આવી ગયા છે. બહેનો તરફથી આવ્યા છે અલીનાબેન અને ભાઈઓ તરફથી છે વર્ષાત આર્યન. જોઈએ આ રાઉન્ડ પછી કોણ પોતાની ટીમને વિજેતા બનાવી શકે છે. પ્રશ્ન વાંચો બેન. બાળકો ખાલી જગ્યામાં રમે છે. બાળકો ખાલી જગ્યામાં રમે છે. વાહ ભાઈ વાહ. એક પોઈન્ટ બહેનો માટે. બીજો પ્રશ્ન. માટલામાં ખાલી જગ્યા ભરેલું છે. માટલામાં ખાલી જગ્યા ભરેલું છે. પાણી. વેરી ગુડ. 2 પોઈન્ટ બહેનોને. બહેનો કેમ આટલી બધી એક્ટિવ છે અને ભાઈઓ કઈ કરતા નથી? આર્યનભાઈ ડુ સમથિંગ. શિયાળામાં પાણી ઠંડુ હોય છે પણ ચા ખાલી જગ્યા હોય છે. વાહ આર્યનભાઈ વાહ. 1 પોઈન્ટ ભાઈઓને મળે છે. ચલો કોની ટીમ વિજેતા બને છે? લેટ્સ ડુ ઇટ. હું આજે શાળાએ નહીં આવું ખાલી જગ્યા મને તાવ આવ્યો છે. આર્યનભાઈ ને 1 પોઈન્ટ મળે છે. બંનેના 2 પોઈન્ટ થઈ ગયા છે. બે ટીમ સરખા રાઉન્ડ ઉપર જ છે. બંને ટીમના પોઈન્ટ સરખા છે. કાળું શબ્દ માટે વિરોધી
શબ્દ કાળા શબ્દનો વિરોધ. વાહ ભાઈ વાહ. 3-2 થી ટીમ આગળ છે. 3-2, 3 ને 2. ઓકે ઓકે. ચકલી ખાલી જગ્યા કરે છે. ચીચી. વાહ ભાઈ વાહ, બંને પાછા સરખા થઈ ગયા છે પોઈન્ટ. પૂરી તો આ રાઉન્ડ પણ ટાઈ થાય છે. બંનેને કેટલા પોઈન્ટ છે બેન? 3 પોઈન્ટ. તો આપણે ટાઈ બ્રેકર રાઉન્ડ અહીંયા છે. ટાઈ બ્રેકર છો. હું બોલું છું પ્રશ્ન. ઓકે. અને પ્રશ્ન આપણે ગુજરાતીનો છે પણ અત્યારે ગણિતનો કરી નાખીએ છીએ. 4 પછી શું આવે? ટીક કરવાનું હતું સાહેબ, ટીક કરવાનું હતું. શું કરો છો તમે? જવાબ બોલવાનો હતો, અહીંયા ટીક કરવાનું હતું. સાચો જવાબ અલીનાએ આપ્યો છે. અલીનાની ટીમ એટલે કે બેનો વિજેતા. વિડીયો લાંબો ન થાય એના માટે આપણે વર્ગના તમામ બાળકો છે એ ગેમ રમી લ્યા છે. હવે આપણે રિઝલ્ટ જાહેર કરીએ છીએ, કારણ કે બધાયનો વિડીયો ઉતારે તો લાંબો થઈ જાય. તો હવે જેમના નામ અહીંયા બોલાશે એમને અહીંયા આગળ આવવાનું છે. પહેલી ગેમ હતી દેવાંશી અને મંથન, તો બંનેને ટાઈ થઈ છે એટલે બંને આવી જશે આગળ. બંનેનો નંબર આવ્યો છે. બીજી ગેમમાં પ્રિયાંશભાઈ અને કાવ્યાબેન હતા, એમાં કાવ્યાબેનનો નંબર આવ્યો છે. કાવ્યાબેન અહીંયા આવી જશે, પહેલો નંબર. તાળીઓ પાડો. વરસાદ આર્યનભાઈ અને અલીનાબેનની વચ્ચે ગેમ થઈ, એમાં અલીનાબેન વિનર છે. અહીંયા ઉભા રહેજો, જવાનું નથી આપણે, અહીંયા ઉભા રહેજો. ત્યાર પછી આપણે દિવ્યેશભાઈ અને ખુશીબેન ની વચ્ચે ગેમ થઈ, ખુશીબેન વિનર છે. ભાવિન અને સુહાનીબેન વચ્ચે, એમાં ભાવિનભાઈ વિનર થયા છે. ભાવિનભાઈ આવી જાઓ. ભાવિનભાઈ બાર પ્રેસ થવા ગયા છે. હવે આપણે જોઈએ મયુર અને દ્રષ્ટિ ની વચ્ચે ગેમ થઈ, એમાં દ્રષ્ટિ વિનર છે. રાજવીર અને ગોપી ની વચ્ચે ગેમ થઈ, રાજવીરભાઈ વિનર છે. માનવ અને આલિયાબેન ની વચ્ચે ગેમ થઈ, એમાં આલિયાબેન વિનર છે. બહેનોની આમ તમે સંખ્યા જોવો, ભાઈઓ કઈ કરવું પડશે, આમ ન ચાલે. વિરેનભાઈ અને યામિનીબેન સાથે જ્યારે કોમ્પિટિશન હતી ત્યારે યામિનીબેન વિનર છે. વિચાર કરો. પ્રથમભાઈ અને આરુષીબેન ની વચ્ચે કોમ્પિટિશન થઈ, એમાં આરુષી વિનર છે. વિશ્વાબેન અને આતિફ ની વચ્ચે કોમ્પિટિશન હતી, વિશ્વાબેન વિનર થયા છે. હસનેન અને અશફાક ની વચ્ચે આપણે ગેમ રમાડી, અશફાકભાઈ વિનર થઈ ગયા છે. ભાઈ ભાઈઓમાં પાછા ભાઈઓ વિનર થાય છે. અને આ સિવાય અગાઉની જે ગેમ છે જેનું માર્કિંગ છે એ આપણે મૌખિક કર્યું હતું, તો એમાં જે વિનર ભાઈઓ અને બહેનો હતા જેમનું નામ અહીંયા લેવાનું નથી એ આગળ આવી જાય. આગળની ગેમમાં કોણ કોણ વિનર હતું? આ રાઉન્ડમાં અરિહંતભાઈ ને તારી સાથે કોની કોમ્પિટિશન હતી? ખ્યાતિબેન અને અરિહંતભાઈ ની કોમ્પિટિશનમાં અરિહંત વિનર બને છે. તમે જોઈ શકો છો ભાઈઓ 4 અને બહેનો અહીંયા જો લાઈન લાગી ગઈ છે. આપણા ક્લાસમાં બહેનોની ઓછી સંખ્યા છે, ભાઈઓની સંખ્યા વધારે છે, છતાં પણ બહેનો મેદાન મારી ગયા છે. તો કહેવાય ને કે હવેનો જમાનો છે, એમાં હવે બહેનો ક્યાંય પાછળ રહેવાના નથી. આગળની જ્યારે આપણે ટેસ્ટ લેવામાં આવે ગુજરાતીના બીજા જે ટોપિક છે એની ટેસ્ટ લેશું આપણે, તો એ ટેસ્ટની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ તમારે લાવવાનું. ભાઈઓ પાછળ નથી રહેવાનું, પરીક્ષાની અંદર પણ સારું રિઝલ્ટ આપણે લેવાનું છે. ચલો બધા માટે ફરી એક વખત તાળીઓ પાડી દો.